ધવલ બેટા, હા બોલો ને બાપુજી. હું કહું છું તને, હા મને થોડાક પૈસા આપ ને. કેમ, શું થયું? મને મોટા ભાઈ નથી આપતા? બેટા બહુ ઉધરસ આવે છે અને આ છાતીમાં પણ બહુ બળે છે. અરે ઘરમાં માટલું ભર્યું, પાણી કઈ ગયું? પાણી નથી પીધું તમે? બેટા મારી વાત તો સાંભળ પહેલાં. હા તું આ જુવાન થયો છો હવે, અને તું આ બધું હજી તું આવું નાના બાળક જેવો વ્યવહાર કરે છે મારી યાર. પણ હું તો નાનો જ છું ને ઘરમાં. મોટા ભાઈ છે, ભાભી છે, હું નાનો નથી? હા બેટા તું નાનો જ છે, હમ પણ આપણો વિજય ઉપર આખો ઘરનો ભાર છે બેટા. તને થોડીક તો દયા આવે? અરે અત્યારે મારી ઉંમર બાપુજી રમવાની છે, ફરવાની છે. હજી તો મારા નવા નવા લગ્ન થયા છે, હજી લગ્ન જીવન મારે માણવાનું છે. હા બેટા. ત્યાર પછી આપણે કંઈક વિચારશું ધંધા પાણીનું કંઈ. અત્યારે ભાઈ કમાઈ તો છે. બેટા હા કાંઈ નહીં, તને ઠીક લાગે એમ કર. તો મને થોડાક પૈસા તો આપ. પૈસા હું મોટા ભાઈને મેસેજ કરી દઉં છું, એ તમને આપી દેશે. બોલો કેટલા જોઈએ છે? બેટા બધુંય મારે મોટાને કેમ કહેવું? મને શરમ આવે છે બેટા. થોડોક તો તું વ્યવહાર તારી માથે લે બેટા. ધવલ બેટા હવે તો તારા લગ્ન થઈ ગયા. હવે તને એમ નથી લાગતું બેટા કે કંઈક થોડુંક ઘરનો ભાર તારે માથે લેવો જોઈએ? સંધ્યાઓ મારી દવા અને પાણી આપો ને. બોલો ને પપ્પા, શું કહેતા હતા? એમાં એવું છે ને પપ્પા કે હું પાર્લર ગઈ હતી ને તો હું એમાં ભૂલી ગઈ તમારી દવા બવા લાવવાનું. અને એ પણ મારી પાસે ટાઈમ નથી આવતો તમારી દવા લાવવાનો. તમે જાતે લઈ આવતા હોય તો. બેટા હા, આ તમારા માવતરે તમને કેવા સંસ્કાર આપ્યા છે? જો પપ્પા માવતર સામે તો જતા જ નહીં. હા બેટા ઘરનો વડીલ સામે તમે આવી રીતના વાત કરો છો? પણ વડીલ છે ને ક્યારેક કામ લાગે ને તો વડીલ કહેવાય. તમે તો છે ને મારા માથે પડ્યા છો, માથે. અને આ તમે ખાંસી ખાવ છો ને તો મોઢે રૂમાલ તો રાખો. બાકી બધાને બી કેટલું ઇન્ફેક્શન લાગે ખબર પડે કે નહીં કઈ? ધવલ બેટા તારા વહુને કંઈક સમજાવ. તમારો બાપ છું, થોડીક તો મર્યાદા રાખો. તો સાચું તો કીધું છે, શું ખોટું કીધું એમને? આખો દિવસ બાપ 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 બાપ. ખબર છે એમને તમે બાપ છો અમારા, તો વારે વારે યાદ અપાવવાનું છે તમારે? વડીલ વડીલ માથે ચડી ગયા છે, વડીલ વડીલ કરીને. વાહ બેટા વાહ. અને શું છે આ આખો દિવસ પૈસા પૈસા પૈસા? ભાઈ પૈસા આપે એ પૂરા નથી પડતા તમને? અત્યારે અમારી ઉંમર પૈસા કમાવાની છે કે ફરવાનું કે મોજ કરવાની છે? અમારા લગ્ન થયા, અમે ક્યાંય ફરવા ગયા છે હજી? કાં તમે એમ નથી કહેતા ફરવા જાઓ કે આનંદ કરો, તમે મોજ કરો, ત્યાં તમારું જીવન મોજ કરવાનું છે? બસ કામ કામ કામ. ભાઈ એક કામ કરે છે નથી પોહાતું? નથી જોવાથી તમે અમે બે ખુશ છીએ? એમાં એવું છે ને કે તમારા પપ્પાને છે ને આપણે બહાર જઈએ ને એ ગમતું જ નથી. એટલા માટે એને છે ને આવા કંઈક ના કંઈક નાટક ઊભા હોય છે. શરદી થઈ છે ને, ઉધરસ થઈ છે ને, મજા નથી ને, દવા લેવી છે ને, પૈસા નથી ને. વાહ બેટા વાહ. એટલા માટે જ તને અમે ઉછેરીને મોટો કર્યો. બેટા તને અમે એટલા લાડકોટ લડાવ્યા છે ને કે મેં 2 જોડી કપડાં નથી લીધા અને તારા હાટું 5 જોડી કપડાં લીધા છે. અને તારી માએ 3 દી ખાધું નહીં ને તને હારા હારા પકવાન ખવડાવ્યા છે. એનો બદલો
યાર આમને પાછું સંસ્કારી ચેનલ જેવું શરૂ કરી દીધું છે. તમે તો ટીવી હવે જોવાનું બંધ કરી દેજો. સંસ્કારી ચેનલ એમ શરૂ થઈ જાવ છો. હું જાઉં છું. પપ્પા હું તમને શું કહું છું ખબર છે? તમે છે ને આ ધવલ સામે હાથે કરીને તમારી ઇજ્જત સાવ છે ને આમ પાણીમાં નાખો છો. શું કામ એની પાસે માગ કરો છો? ખબર જ છે કે તમારી કઈ ઇજ્જત નથી તો. અને આવી રીતના છે ને અહીંયા સોફા ઉપર બેસીને બધું નકરું છે ને ખાસ ન કરો. આ બધું બગડે છે અને અહીંયા અમને પણ ઇન્ફેક્શન લાગે છે. તમારે છે ને ઉપરની ઓલી રૂમ છે કે નહીં પતરાવાળી ત્યાં જ રહેવાનું. એટલે અહીંયા અમારે કોઈ મહેમાન આવે તો એને બેસાડવા ક્યાં તમે અહીંયા નકરા બીમાર થઈને પડ્યા હોય તો. હું તમને શું કહું છું ખબર છે? આપણે ઓલી અગાસીમાં સેટી છે ને એ ખાલી જ હોય છે. એમ ત્યાં કોઈ બેસતું નથી. તમારે ત્યાં બેસવું. એટલે છે ને અહીંયા સામે અમારી નજર આવે તમે છે ને આમ નજર સામે બેસો ને તોય એમને એમ કંઈક થાય છે. ખોટું તમારી સાથે કોણ લપ કરે? હું તો જાઉં છું. વારે દુનિયા વાહ. કહેવાય છે ને કે કોઈને ઘટ પણ ન આપ અને ઘટ પણ આપો ને તો સારા સંસ્કારી છોકરાઓ આપજો. ઠીક છે, જેવી હરી ઈચ્છા. બાપુજી હા બેટા. શું થયું? પાણી લઈ આવું? ના બેટા, હતો રૂમમાં બેઠો હતો તો સંધ્યા બહુ કે તમે બાપુજી ઉધરસ ખાઓ છો. ન બોલાતું હોય તો રહેવા દ્યો. મને ખબર છે કે તમે અહીંયા બેઠા છો ને એટલે સંધ્યાએ જ તમને અહીંયા મોકલ્યા હશે. સમજાતું નથી કે આ લોકોનું શું કરવું મારે. બસ બાપુજી શાંત થઈ જાઓ. મીરાઓ, હું કહું મને છે ને છાતીમાં બહુ ગભરામણ થાય અને દુખે છે આ ઉધરસના કારણે. તો હું કહું વિજયને કહેજો ને કે મારા તો શરદીની દવા લઈ આવે. બાપુ આ ધવલને કીધું ને તો કે મારી પાસે પૈસા નથી અને કોઈ જાણે કેદી એને બુદ્ધિ આવશે. કંઈક કામ ધંધો કરે તો સારું. એને મેં શિખામણ આપી તો મને કે હું તો હજી એશ કરવાનો છું, મારી ક્યાં ઉંમર છે. બાપુજી તમે તમારી સોનાની ઝાડ પાણીમાં નાખી છે. ધવલભાઈ ક્યારેય નહીં સમજે. જો એમને સમજવાનું હોત ને તો એ લગ્ન પહેલાં જ સમજી ગયા હોત ને. અને એક વાત કહું, ધવલભાઈ જે કરી રહ્યા છે ને એમાં ફક્ત એમનો એકનો વાંક નથી. ખોટું લાગે તો મને માફ કરજો, પણ તમે અને તમારા મોટા દીકરા બંને ભાગીદાર છો આ વસ્તુમાં. નાનપણથી કામ કરાવ્યું હોત ને તો આજે આ દિવસ ના આવ્યા હોત. પણ નહીં, ધવલ નાનો છે, ધવલ નાનો છે, ધવલ નાનો છે, આમ કરતાં કરતાં લગ્ન થઈ ગયા. તમે જવાબદારી નાખી હોત ને એમના ઉપર તો અત્યારે આપણા આ દિવસો ના હોત બાપુજી. તો બેટા આપણા વિજય ઉપર આખા ઘરનો ભાર છે. મને એની ઉપાધિ થાય. આ ધવલ થોડુંક કંઈક કામ ધંધો કરે ને ઘરમાં ટેકો થાય, બીજું હું. સાચી વાત છે. એ આખા ઘરનો બોજ લઈને ફરી રહ્યા છે માથા ઉપર. પણ શું થાય હવે? એવું હોય ને તો હું એમને કહીશ કે ધવલભાઈને સમજાવે. જો ધવલભાઈ સમજી જાય ને તો આપણે કંઈ વાંધો જ નથી. બંને ભાઈ મળીને કમાશે ને તો ઘર સરસ ચાલશે. અને બાપુજી તમને ઉધરસ આવે છે ને તો તમે હવે બોલો નહીં, આરામ કરો. હું તમારી દવા અને પાણી લઈને હમણાં જ આવું છું. હા બેટા.